हेलो गुड मॉर्निंग वेलकम टू द न्यू व्लॉग। टुडे इज द डे 5 एंड आज की जर्नी जाने वाली है बद्रीनाथ की ओर। मैं नहा धोकर रेडी हो चुका हूँ और अभी बस पर सामान चढ़ाने का है। होटल से कुछ ऐसा नज़ारा है। હા, આજે અમે લોકો જઈ રહ્યા છીએ બદ્રીનાથની તરફ નારાયણના દર્શન કરવા માટે। અને યાર જો આગળના વ્લોગ ના જોયા હોય તો પેલા એ જોઈ લેજો કઈ રીતે અમે હરિદ્વારથી કેદારનાથ અને કેદારનાથથી બદ્રીનાથ આવ્યા, ક્યાં રહેવાનું શું છે, ખાવાનું છે, બધું ઇન્ફોર્મેશન આપેલી જ છે, જોઈ લેજો। ગમે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરી દેજો, બાકી સપોર્ટ કરતા રહેજો। તો હવે હું મારું બેગ લઈને ધીરે ધીરે નીકળી પડ્યો છું, કારણ કે ઓલરેડી લેટ થઈ ગયું છે તો સામાન મૂકીને હવે નીકળી જ જવાનું છે। બાકી હવે અહીંયા મોસંબીનું એક ઝાડ દેખાય છે, જો આવું હોય મોસંબીનું ઝાડ। કાંઈ નહીં, ચાલો ઉપર। સવાર પડી ગઈ છે અને આજે અમારે જવાનું છે તો મંદિર 12 વાગે બંધ થઈ જશે બદ્રીનાથનું, એટલે થોડુંક જલ્દી કરવું પડશે। બસની ઉપર ચડી ગયો છું હું, આ જોઈ લે ઉપરથી તમે થોડુંક। બાકી હવે સામાન ગોઠવીને ફટાફટ નીકળી જઈએ, સીધા ત્યાં જઈને મળશું। રસ્તામાં બદ્રીનાથ જાતા જાતા એક બ્રેક લીધો છે ચાનો, પણ આ નજારો કંઈક મસ્ત આવ્યો છે તો ફોટા પાડવા ઉભા રહી ગયા। બદ્રીનાથ હવે લગભગ પાંચ તો નહીં પણ 10 કિલોમીટર જેવું છે આ રસ્તો છે એનો। ચા પી લેવી હવે। અહીંયા ચા પીતા પહેલા हमारे गुरु हमारे आदर्श श्री श्री बजरंग बली का मंदिर है, तो सबसे पहले उनको दर्शन कर लेते हैं, फिर चाय पियेंगे। तो पीवानी जो ही नहीं, दो चाय बना रंग। ચા ને ખારી, હા ચા પીધી ને, પીધી છે, બનાવે છે। તો ચા બની ત્યાં તમને બતાવી દઉં, સામે હનુમાન દાદાનું મંદિર છે અને બાજુમાં મસ્ત ખળખળ ખળખળ પાછી નદી જાય છે અહીંયા, અને એની ઉપર છે આપણે પહાડ છે, એની ઉપર આપણે જો તમે જોઈ શકો તો બરફ દેખાય છે થોડોક થોડોક। બાકી આવો નજારો છે। તો આવી ગઈ છે એટલા દૂધની ગરમા ગરમ ચા પીને પાછા અમે બેસી જવી હવે। And we are dear. I'm from Bangladesh. And Tutti. Hello, Vival. I'm here, dear. I'm here, dear. I'm from Badrinath. Tutti. Vival, what's up? Animal going. Oh. કેદારનાથ ના ખચ્ચર વાળા કેમ બોલે? તો બદ્રીનાથ તો પહોંચી ગયા છીએ ફાઇનલી। હમણાં મંદિર બંધ થઈ જાય, બધા આગળ વહી ગયા છે ફોટો પાડવા, પછી કે ફોટા પાડવા મારી દોડી જવું જોઈએ। ઓકે, નજારો તો છે હો। તો આ છે બદ્રીનાથની માર્કેટ, અહીંયા ઠંડા કપડાં, ગરમ કપડાં એવું બધું મળે છે અહીંયા। એની લોકલ આઇટમ ને ઊનની વસ્તુ ને એવું બધું મંદિરને લગતી બધી વસ્તુ મળે અહીંયા। બાકી સામે છે બદ્રીનાથ બાબાનું મંદિર
અને ટ્રાફિક તો છે આજે એવું લાગે છે જોતા. પછી અંદર જઈને જોવી. બાકી અહીંયા ગલી જાય છે એ તે શોપિંગ માર્કેટ છે, ત્યાં પછી જાઉં ટાઈમ રહેશે તો પહેલાં દર્શન કરતા આવી. પાણી જાય છે મસ્ત બ્લુ કલરનું. અને સામે મંદિરમાં બહુ ટ્રાફિક દેખાય છે. ખબર નહીં ક્યારે વારો આવશે કે કેટલી ઘણી લાઈનમાં ઊભું રહેવું પડશે. બાકી હવે જોઈએ લાઈનમાં ઊભા રહી. બાકી મસ્ત નીચે પાછું પાણી જાય છે અને સામેની પાર છે બદ્રીનાથ બાબા. પુલ ક્રોસ કરીને જવાનું છે. બદ્રીનાથમાં ભાઈ બહુ ટ્રાફિક છે. ખબર નહીં ક્યારે વારો આવશે. મને તો યાર પાણી ગમી ગયું બ્લુ કલરનું. એનો કલર જ એવો છે કે પછી બધી ગ્રીનરીને કારણે એવું બતાતું હશે. બદ્રીનાથ ધામ બદ્રીનાથના મંદિરે દર્શન કરતા આવી. કૂતરા જો બધા આવા જાડી સાયલના જાડી રૂવાટીના. રસ્તા પોળા કરે. તો લાઈનમાં લાગી ગયા છીએ પણ ગળદી જોવે કોઈ ટ્રાફિક બહુ ટ્રાફિક છે આજે. કારણ કે આજ નવું વર્ષ છે, બેસતું વર્ષ ગુજરાતીઓ માટેનું. એટલે દર્શન પણ કરવા બહુ આવ્યા છે ગુજરાતી બધા. તો લાઈનમાં રહીને અમારે અડધી કલાક થઈ ગઈ પણ એ પવન જ નથી. જો ધ્વજ છે એનો એ નથી લહેરાતો કારણ કે આજુબાજુ છે ને બધા મોટા મોટા પહાડ છે. જો કેટલો ઊંચો છે ત્યાં અમે. અંદર એન્ટર તો થઈ ગયા પણ હજી અંદર જવાનું છે તો હવે વાર લાગશે. એટલા માટે અંદર શૂટિંગ નહીં કરવા દે. તો અમે દર્શન કરતા હોય ત્યાં સુધી તમે વ્યૂ એન્જોય કરો બદ્રીનાથનો. બદ્રીનાથ બાબાના દર્શન થઈ ગયા. અંદર બહુ ભીડ હતી. અંદર કેમેરો પણ અલાઉડ નહોતો. જેનો ફોન દેખાય એનો તોડી નાખે. અંદરથી આવું છે. બહાર મેઇન ગેટ હતો ને એની અંદર આવું મંદિર છે. એની ફરતે આવું બધું છે, દુકાન ને એવું બધું. બદ્રીનાથના દર્શન થઈ ગયા મંદિરમાં. બહુ ભીડ હતી પણ જો આ મેઇન ગેટ છે એની અંદર એન્ટર થવાનું. અંદર આવું ટાઈપનું મંદિર છે કેદારનાથ જેવું થોડુંક સેમ છે. બાકી બસ અંદર આવું છે ફરતે દુકાન ને એવું બધું, મંદિર ને એવું. દર્શન કરવાના. तो अभी यहाँ घूमते घूमते 2 बज चुके हैं दोपहर के और अभी लग गई है कड़क वाली भूख. तो अभी कुछ खाने का ढूंढना पड़ेगा इधर.
खाना वाना हो चुका है सब બધા ક્વોલિટી ચડ્યા છે હવે જવાનું છે માણા ગામ જોવા માટે મક્કેની રોટી સરસોદા શાક તો આજ થોડીક હોટલ સારી હતી તો ઢોસા ને ઇડલી ઉત્તપમાં બધું ઝપટો બોલાવી દીધો છે સાંજે ન મળે ને ખાવાનું તોય વાંધો નહીં મોટું પતલું બોલ દો ઈવાન માર ન ખાવી શું ખાશો હવે બદ્રીનાથ થી માણા ગામ જવાનું છે ભારતનું પહેલું ગામ છે ને ત્યાં નગર પછી સીધું હવે ઋષિકેશ બદ્રીનાથમાં 2-2.5 કિલોમીટર જેવું ચાલવાનું છે તમે જ્યાં પાર્કિંગ કરો ગાડી ત્યાંથી તો પાછા રિટર્ન જઈએ છીએ બસ તરફ આ નજારો જોવો એકવાર અહીંયાથી સામે છોટા છોટા ઘર બતાવે છે તમે ઝૂમ કરીને બતાવે તો તમને પણ નાના તો નથી જોકે પણ અહીંથી નાના દેખાય છે ઓય ચિંટુ મારો ગાવ બસ આવી ગઈ તો માણા ગામનું બોર્ડ તો આવી ગયું છે અંદર જ આવી તો બસમાંથી નીચે તો ઉતરી ગયો છું હવે ચાલીને જવાનું છે અંદર કારણ કે આગળ લાઈન છે પાર્કિંગ ફૂલ છે તો 2 કિલોમીટર 2-3 કિલોમીટર જેવું ચાલીને જવાનું છે માણા ગામ બાકી નદી એક નંબર છે બ્લુ કલરની પાછી અહીં નદી મને બહુ ગમે આપણે સુરતમાં તાપી તો ઠીક હવે આ પહાડ છે ને એની પાછળની બાજુ ચાઇનાની બોર્ડર છે ને આ રસ્તો આર્મી વાળા માટે જ્યારે ફાઇટ થાય ને ત્યારે આર્મી વાળા યુઝ કરે આ પહાડની ઓલી બાજુ ચાઇનાની બોર્ડર આવે અહીંયા જાજુ બધા ઊનમાંથી વસ્તુ બનાવવાનું બહુ કામ કરે આ ઘેટા છે એટલે ત્યાં વધારે દેખાય जो उसका ऊन होगा उस ऊन को बिल्कुल पहले छानेंगे बिल्कुल महीन एक एक करके अच्छे से छानेंगे उसको छानने के बाद उसको धुलेंगे धुलाई होने के बाद उसको अच्छे से सुखा के बिल्कुल उसमें नमी नहीं होनी चाहिए फिर उसको सुखा दिया फिर उसको पैकिंग कर देते अब हम जहाँ 6 महीने शिफ्ट हो जाएंगे 6 महीने यहाँ रहते हैं 16 नवंबर को हम सब चले जाते हैं 15 नवंबर को माना का कपाट बंद हो जाएगा माना गाँव का बद्रीनाथ का नहीं बद्रीनाथ को होगा 19 को यहाँ हो जाएगा 15 को बंद 16 को चले जाएंगे हम तो 16 को जहाँ हम जाते हैं ना चमोली के 8 किलोमीटर आगे गोपेश्वर पड़ता है उससे थोड़ा आगे है वो हमारा गांव है वहाँ पे मशीनें हैं गवर्नमेंट द्वारा दी गई है वही मशीन से हम लोग उसका धागा बनाते हैं उसको मशीन में डालते हैं उसके बहुत महीन टुकड़े होते हैं उसी से ही फिर उसी का धागा बनता है फिर उसके बड़े बड़े गुच्छे बन जाते हैं फिर उसको घर में हम ताकू होता है तकली बोलते हैं उसको ठीक है वो तकली से करते हैं चरखा करते हैं जो पैर वाला चरखा होता है गांधी जी वाला उस चरखे में उसका धागा बनाते हैं उसके बाद हमें स्वेटर बनेगा उससे आसन बनेंगे उससे टोपी बनेगा पंखी बनेंगे ये सब चीज़ें उनसे बनते हैं અત્યારે અમે આવ્યા છે ગણેશ ગુફાની અંદરનું આવું છે ગુફા છે ગણેશ ગુફા જેનું નામ છે આ ગુફામાં બેસીને ગણપતિજીએ 4 વેદ લખ્યા હતા અમે લોકો અત્યારે આવ્યા છીએ માણા ગામની અંદર આ માણા ગામ ભારતનું સૌથી પહેલું ગામ છે અહીંયા ગણેશ ગુફા ભીમપુલ સરસ્વતી દેવી વ્યાસ ગુફા એવી ઘણી ગુફાઓ આવેલી છે અને એની સાથે ઘણો ઇતિહાસ પણ છે અહીંયા વેદવ્યાસ ગુફા ને ગણેશ ગુફા છે એમાં એવું કહેવાય છે કે વેદવ્યાસજીની ગુફા અહીંયા ઉપર છે અને ગણેશજીની ગુફા નીચે છે તો વેદવ્યાસજી ગુફામાંથી બોલતા હતા વેદો
અને ગણપતિજી નીચે લખતા હતા. તો એમાં વેદવ્યાસજીએ એવું કીધેલું કે ગણપતિજીને કે હું વેદ બોલીશ પણ તમે અટકતા નહીં. તો ગણપતિજી મોરપીંછથી વેદો લખતા હતા. લખતા મોરપીંછ તૂટી ગયું હતું. એટલે પછી ગણપતિજીએ પોતાનો એક દાંત તોડીને એનાથી લખવાનું શરૂ કર્યું. ત્યારથી ગણપતિજી એક દંતીય કહેવાય છે. અને એ રીતે એને 4 વેદ લખ્યા હતા ગણપતિજીએ. એવું આ માણા ગામનો ઇતિહાસ છે. કંઈક મને જાણવા મળ્યો છે આજે. બાકી તો બધા લોકો આવી ગયા છે. હવે જવાનું છે વ્યાસ ગુફા જોવા માટે. સાઈડમાં હાલ. હજી 5 કિલોમીટર આગળ છે. 5 कौन से में हैरान परेशान कर रहा है आपको? बहुत दूर ऊपर जाना है तो बस 5-6 बजे जाएंगे. વ્યાસ ગુફા અને ગણેશ ગુફા. માણા ગામનું માર્કેટ. સીધા હાલતા જાઓ ને એટલે હવે સ્વર્ગની સીડી. બધા ગામના લોકો કહેવાય સ્વર્ગ જવાનો રસ્તો છે અહીંયાથી. આપણે નથી જવું. વાહ છે ભીમપુલ. આ મંદિર છે. અહીંયા માણા ગામમાં આવશો તો તમને અહીંની દુકાનોમાં બોડિયા જોવા મળે છે. હિન્દુસ્તાન કી પ્રથમ દુકાન, હિન્દુસ્તાન કી ચાય કી દુકાન. ભારતનું પહેલું ગામ છે ને એટલે. આવું હતું કંઈક માણા ગુફા અને ભીમશિલા અને એવું બધું હતું. હવે જઈએ છીએ પાછા બસની તરફ. 3-4 કિલોમીટર આગળ છે. હજી ચાલીને જવાનું છે. અને ફોનમાં કંઈ ચાર્જિંગ નથી તો હવે શૂટ થશે. પકોડે એની જલેબી હજી ભાતની છે. હવે શૂટ થશે તો કરીશ. નકર હવે પછી બ્લોગ એન્ડ થઈ જશે આજ તો. બાકી જોતા રહેજો. બદ્રીનાથથી નીકળીને અહીંયા જોશીમઠમાં એક વોલ્ટ લીધો છે. હા, પગને બધું કડક કરી દીધું. ઘણા ખરા બસમાં હુઈ ગયા છે. થાકી ગયા બધા. ને અમુક છે. કોણ એ બધા નથી આવવાના. આપણે દર્શન કરીને પાછું બસમાં. જેનામાં એનર્જી છે ને એ હાલા આવે છે. બાકી બધા ઉતા છે બસમાં. એ હું છે મામા નદી ભેગી થઈ છે. અહીંયા ગંગા નદી અને અલકનંદા નદીનું બેનું સંગમ. અહીંયા તો દેખાતું નથી. મોડું થઈ ગયું. હવે દોડીને જવું પડશે. ચલો સોનુભાઈ. બોલ તો મોટું પતલું. એ કઈ હોટલ મળી હોય અહીંયા રાત રોકાઈ જવાની છે. જમીન રોજ બહારનું ખાઈ ખાઈને
ભેળનો પ્રોગ્રામ થાય છે આજે. થાકીને આવ્યો હોય ને હવે વાગી ગયા છે રાતના 10 અને હોટલ મળી ગઈ છે અને હવે સુઈ જવાનું છે કેમ કે કાલે વહેલા ઉઠવાનું છે કેમ કે કાલની સફર છે ઋષિકેશની તરફ. તો હવે બસ આજના વ્લોગ માટે એટલું જ થાય. ગમ્યું હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મિલતા જલ્દી નેક્સ્ટ વ્લોગ में. थैंक यू सो मच फॉर दैट. टिल देन गुड बाय एज ऑलवेज. हर हर महादेव.